નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 4ની ગણિત વિષયની તારીખ 10/8/2024ના રોજની જે એકમ કસોટી કે જે પ્રશ્ન બેંક લેવાવાની છે તે એકમ કસોટી અથવા તો પ્રશ્ન બેંકનું જે મોડેલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પ્રકરણ નંબર 1 અને 2 કુલ 25 ગુણની એકમ કસોટી તમારી લેવાશે। ધોરણ 10/8/2024ના રોજની જે ઓરિજિનલ એકમ કસોટીની પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન પણ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે। તે મેળવવા માટે વિડીયો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો, જેથી કરીને તમને સોલ્યુશનની પીડીએફ અને વિડીયોની લિંક મળતી રહે। ચાલો તો શરૂ કરીએ ગણિત વિષયની જે એકમ કસોટીની પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મોડેલ પ્રશ્નપત્રનું। એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખો જેના કુલ 3 ગુણ છે। એમાં પેલું 2100 તો આ રીતે લખાશે, 6030 તો 6030, 90800 તો અહીંયા આ રીતે લખી શકાય 90800। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો મિત્રો, ધોરણ 4ની તારીખ 10/8/2024ના રોજની ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે તે મેળવવા માટેની લિંક તમને આપણા વોટ્સઅપ ગ્રુપ ઉપર મળી રહેશે, તો જરૂરથી વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો। અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે એ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે મેળવી શકશો, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે મેળવી શકશો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, સેન્ટીમીટરમાં રૂપાંતર કરો। એમાં 6 મીટર, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય, તો 6 મીટર એટલે 600 સેન્ટીમીટર, 45 મીટર એટલે 4500 સેન્ટીમીટર અને 73 મીટર એટલે 7300 સેન્ટીમીટર। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખો જેના કુલ 3 ગુણ છે। એમાં પેલું 7642 તો આ રીતે લખી શકાય 7642, 4065 તો આ લખી શકાય 4065। ત્યાર પછી છે 9687। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, ખાના પૂર્ણ કરો। એમાં મીટર અને સેન્ટીમીટર, તો એમાં મીટરમાં અહીંયા 1 આવશે, સેન્ટીમીટરમાં 100, મીટરમાં 3, સેન્ટીમીટરમાં 300, મીટરમાં 5, સેન્ટીમીટરમાં 5, અહીંયા મીટર 5 તો સેન્ટીમીટર એના 500 થશે, એટલે કે મીટરને સેન્ટીમીટરમાં, સેન્ટીમીટરને મીટરમાં ફેરવવાના છે। પ્રશ્ન નંબર 4, સરવાળા કરો જેના કુલ 6 માર્ક છે। 30 સેન્ટીમીટર અને 40 સેન્ટીમીટર, તો 30 + 40 એટલે કે 70, 89 મીટર + 34 મીટર તો એનો સરવાળો થશે 123 મીટર, 55 સેન્ટીમીટર + 28 સેન્ટીમીટર એટલે 83 સેન્ટીમીટર। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચેના દાખલા ગણો જેના કુલ 6 માર્ક છે। એમાં પેલું, એક ટ્રકમાં 1500 ઈંડા છે અને બીજા ટ્રકમાં 4500 ઈંડા છે, તો બંને ટ્રકમાં રહેલી જે ઈંટો છે એની સંખ્યાનો તફાવત કેટલો થાય, તો 4500માંથી આપણે 1500 બાદ કરવા પડશે, તો 45માંથી 1500 બાદ કરી દઈએ તો 3000 આવશે, એટલે આપણે એવું કહી શકીએ કે બંને ટ્રકમાં રહેલી ઈંટોનો તફાવત 3000 જેટલો છે। ત્યાર પછી છે બીજો દાખલો, સુરેશ 1 મીટર 24 સેન્ટીમીટર ઊંચો છે, મિનલ તેના કરતાં 15 સેન્ટીમીટર નાની છે, તો બંનેની કુલ ઊંચાઈ કેટલી થાય, તો 1.24 સુરેશની ઊંચાઈ પ્લસ 1.09 મિનલની ઊંચાઈ, તો બંનેની થઈને 2.33 કુલ ઊંચાઈ થઈ ગઈ, તો બંનેની કુલ ઊંચાઈ 1 મીટર અને 33 સેન્ટીમીટર થાય। ત્યાર પછી ત્રીજું, એક સ્થળેથી સુનિલ 25 કિલોમીટર દૂર અમદાવાદ જાય છે અને નરેન તે સ્થળેથી 45 કિલોમીટર દૂર મહેસાણા જાય છે, બંને વિરુદ્ધ દિશામાં જાય છે, તો અમદાવાદથી મહેસાણાનું અંતર કેટલું થાય, 25 અમદાવાદ પ્લસ 45 મહેસાણા, તો 25 + 45 એટલે 70 કિલોમીટર થયું, તો અમદાવાદથી મહેસાણાનું અંતર 70 કિલોમીટર જેટલું થશે। દોસ્તો, ફરી મળીશું આપણે 10/8/2024ના રોજ ગણિત વિષયની એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે। આ વિડીયોની અને ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો।